विद्यार्थी मित्रों, आज से આપણે મનોવિકૃતિઓ બરાબર એમાં જે છે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિ વિશે જોતા એમાં આપણે ડિસ્લેક્સિયા આત્મરત વિકૃતિ વિશે જોઈ ગયા। આજે આપણે છે ધ્યાન ન્યૂનતા વિશે જોઈશું, પણ એ પહેલા થોડું રિવિઝન કરી લઈએ। આપણે છે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ, આ વિકૃતિ છે મોટા ભાગે બાળપણમાં જોવા મળતી હોય એવું બને છે બરાબર। બાલ્યાવસ્થામાં જે છે એ બાળક 3 વર્ષનું એમ થાય છે ત્યારે જે છે આ વિકૃતિની શરૂઆત એટલે કે સિમ્પટમ્સ જે હોય બરાબર એના લક્ષણો જે હોય દેખાવાની શરૂઆત થતી હોય છે, એમાં છે ડિસ્લેક્સિયા બરાબર। એ આપણે જોઈ ગયા કે એમાં જે છે બાળકને મૂળાક્ષરોના લખવામાં બોલવામાં બરાબર આ બધામાં જે છે એ પ્રોબ્લેમ થાય છે, ટને બદલે ઠ બોલે આવું બધું જે છે એ થતું હોય છે। પછી બી અને ડી માં જે છે તફાવત ન ઓળખી શકે બરાબર, આ બી અને ડી માં આવી રીતે જે છે મૂળાક્ષરોમાં તફાવત ન ઓળખી શકે। આ ઉપરાંત જે છે એ નવા શબ્દો બોલવાની અને શીખવાની એની જે ઝડપ હોય ઓછી હોય છે। આ ઉપરાંત જે છે એ ભાષાના લખાણ કૌશલ્યમાં મુશ્કેલી, સરખા ઉચ્ચારણવાળા શબ્દો બોલવામાં મુશ્કેલી, ટૂંકમાં જે છે શીખવાનું કોઈ પણ કાર્ય હોય મૂળાક્ષર સંબંધી બરાબર એમાં જે છે બાળકને મુશ્કેલી ઉત્પન્ન થાય છે। આને ડિસ્લેક્સિયાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। અને આત્મરત વિકૃતિ બરાબર ઓટિઝમની વાત આપણે કરી હતી, તો એમાં જે છે એ કેવું એને જે છે એએસડી ના નામે ઓળખવામાં આવે છે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર બરાબર। અને આમાં જે છે એ સીડીસી અમેરિકાની એક સંસ્થા છે એને સંશોધન કર્યું કે આ વિકૃતિ જે છે એ છોકરાઓમાં વધારે જોવા મળે છોકરીઓની કમ્પેરિઝન કરતા બરાબર, જ્યારે ડિસ્લેક્સિયામાં પણ એવું જ છે કે એ વિકૃતિ પણ છે એ છોકરાઓમાં વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે એવું સંશોધનો દર્શાવે છે। અને ઓટિઝમ છે એ વિકાસાત્મક વિકૃતિ સાથે સંકળાયેલી છે કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય એમ એમ આ વિકૃતિના લક્ષણો જે છે એ બહાર આવતા જાય। અને આ વિકૃતિ જે છે એ એક પ્રકારે એવું દર્શાવે વિકાસ સાથે સંકળાયેલી હોવાથી બાળકને જે છે કૌશલ્યો હોય છે બરાબર શીખવાના એમાં પણ જે છે મુશ્કેલી ઉત્પન્ન થાય છે। એટલે કે બાળક જે નાની ઉંમરની ટૂંકમાં એની જે ઉંમર હોય છે એની સાથેના બાળકો સાથે સમાયોજન સાધી શકતો નથી, કંઈક ને કંઈક જે છે એના વિકાસમાં ખામી જોવા મળતી હોય છે। અને એકના એક શબ્દનું જે છે બાળક વારંવાર ઉચ્ચારણ કરે છે, નવા શબ્દો છે બોલવામાં મુશ્કેલી પડે છે અને એકલું રમવાનું પસંદ કરે બરાબર, આવું જે છે આ વિકૃતિના લક્ષણોમાં જોવા મળે છે। હવે આપણે છે ધ્યાન ન્યૂનતા અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ વિશે જોઈશું બરાબર। ધ્યાન ન્યૂનતા એટલે શું? ધ્યાન બરાબર, અને ન્યૂનતા એટલે કે એનું ઓછાપણું। ન્યૂનતા એટલે શું દર્શાવે કે ધ્યાન ઓછું થવું બરાબર, કે આમાં જે છે અતિ પ્રવૃત્તિશીલતા જોવા મળે કે બાળકમાં જે છે એકદમ સંચળતાના લક્ષણો જોવા મળે, એક જગ્યાએ બેસીને રહેવું, તોફાન કરવું, રમકડાની તોડફોડ કરવી બરાબર, આવા જે છે લક્ષણો આમાં જોવા મળતા એની આપણે વિગતે માહિતી મેળવીએ। બાળકોમાં ધ્યાનને ટકાવી રાખવાની મુશ્કેલી અને અતિશય સંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ DSM-5 માં ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓમાં કરવામાં આવે છે। જો બાળકોમાં જે છે ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, આપણે જે બાળકને ક્લાસમાં કેમ કે આપણે શીખવાડતા હોઈએ બરાબર, તો બાળક જે છે એ બધા બાળકોની કમ્પેરિઝનમાં દાખલા તરીકે 5-10 મિનિટનો કોઈ ટોપિક હોય તો એ બાળક જે છે એટલું ધ્યાન ટકાવી રાખતો નથી। સામાન્ય ટોપિક હોય બરાબર તો પણ જે છે ધ્યાન ટકાવી રાખતો નથી, આમ તેમ ડાફોડિયા મારવા અથવા તો એની કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી, હોમવર્ક કરવું બરાબર, ચાલુ જે છે લેક્ચરે હોમવર્ક કરવું અથવા તો નાસ્તો કરવો, આવા બધા લક્ષણો જોવા મળે છે। અને એક જે ઇતર પ્રવૃત્તિ કરતો હોય એ પણ એકને એક પ્રવૃત્તિ કન્ટિન્યુ કરતો નથી, વારે વારે જે છે એની પ્રવૃત્તિઓમાં ચેન્જ જોવા મળતો હોય છે બરાબર। એટલે બાળકને જે છે ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અને અતિશય સંચળતા બરાબર, બાળક જે છે અતિશય સંચળ હોય છે, એક જગ્યાએ બેસી ન શકે, આમથી તેમ આટા મારવા, દોડાદોડી કરી ક્લાસમાંથી બહાર નીકળી જવું બરાબર, આવું બધું વર્તન જે છે એ જોવા મળતું હોય। ઘરે પણ જોઈએ તો ઘરે પણ છે થોડીક વાર સોફા ઉપર થોડીક વાર નીચે બરાબર, આવી રીતે જે છે એ વર્તન કરતો જોવા મળતો હોય છે। અતિશય છે ચંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ છે ચેતાતંત્રના વિકાસ સાથે વિકાસની જે વિકૃતિઓ હોય એમાં કરવામાં આવે છે। કેમ કે ચેતાતંત્રની જે છે કંઈ પણ ગડબડ ઉત્પન્ન થાય તો આપણે જે છે ચેતાતંત્રમાં જોયું હતું બરાબર, રેકપેક પ્રક્રિયા, ચેતા પ્રવાહ અને એની વહનની દિશા, ચેતાકોષોમાં ગડબડને કારણે જે છે અથવા તો અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ જે છે બરાબર એમાં જે છે અંતઃસ્ત્રાવોની ગડબડને કારણે જે મનોદુર્બળતા ઉત્પન્ન થાય અથવા તો વિકૃતિ ઉત્પન્ન થાય એના વિશે જોયું હતું। તો આમાં પણ
જે છે એ ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓમાં ધ્યાન ન્યૂનતાનો સમાવેશ કરવામાં આવે છે. 4 થી 17 વર્ષના બાળકોના જૂથમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે અમેરિકામાં તેનું પ્રમાણ વર્ષોવર્ષ વધ્યું છે. 4 થી જે 17 વર્ષના બાળકો હોય બરાબર એના ઉપર સંશોધન કરવામાં આવ્યું અને એ સંશોધનના આંકડા મુજબ અમેરિકામાં એવું સાબિત થયું કે દર વર્ષે જે છે આ ધ્યાન ન્યૂનતાની વિકૃતિવાળા બાળકોનું પ્રમાણ જે છે દર વર્ષે વધે છે. 2013 માં ADHD નું પ્રમાણ 7.8%, 2007 માં 9.5% અને 2011 માં તેનું પ્રમાણ 11% જેટલું હતું. બરાબર. ADHD એટલે છે અટેન્શન ડિફેક્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. બરાબર. ધ્યાન ન્યૂનતાને ADHD તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જો એમાં જોવા મળ્યું કે દર વર્ષે જે છે એનું પ્રમાણ વધતું જાય છે. તો 2003 માં કેટલું હતું? તે 7.8%. બરાબર. 7.8% હતું. પછી ત્યારબાદ જે છે સંશોધન થયું તો 2007 માં જે છે ઈ 9.5%. બરાબર. અને ત્યારબાદ જે છે 2011 માં જોવા મળે તો 11%. બરાબર. આ જે છે સંશોધનના આંકડા દર્શાવે છે કે દર વર્ષો જે છે ઈ અમુક વર્ષે સંશોધન થતા હોય. બરાબર. અમુક વર્ષના સમયગાળામાં તો આ વર્ષ જે સમયગાળો હોય દરમિયાન સંશોધન થતા હોય અને આંકડા જે છે આ વર્ષે પ્રદર્શિત થયા હોય એટલે આ સાલ અહીંયા લેવામાં આવી હોય 2003 પછી 2007 ને 2011. બરાબર. તો એનું જે છે પ્રમાણ 2003 માં કેટલું હતું? 7.8% હતું કે જે છે 100 બાળકોએ 7 બાળકોને જ આ વિકૃતિ જોવા મળતી હતી. જ્યારે 2007 માં એનું પ્રમાણ વધી ગયું. બરાબર. 2% જેટલું અને 9.5% થઈ ગયું. 2011 માં પણ જે છે એટલું વધી ગયું. એટલે આંકડા દર્શાવે છે કે દર વર્ષે જે છે ADHD ના બાળકો જે છે બરાબર ધ્યાન ન્યૂનતાની વિકૃતિ ધરાવનાર બાળકોને જે છે સંખ્યા વધતી જાય છે. ભારતમાં પણ ADHD નું પ્રમાણ 5 થી 10% જેટલું જોવા મળે છે અને આપણે ભારતમાં પણ જે છે 5 થી 10% 100 એ 5 થી જે છે 5 થી શરૂ કરીને 10 સુધી ગમે તે બાળકો હોય બરાબર એટલા બાળકો હોય એને જે છે ઈ ADHD ની વિકૃતિનો ભોગ બનેલા જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. સામાન્ય રીતે જે છે સ્ત્રી બાળકો હોય બરાબર એટલે કે છોકરીઓની કમ્પેરિઝનમાં જે છે ઈ છોકરાઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે. ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં મુખ્યત્વે 3 લક્ષણો જોવા મળે છે. ADHD ની જે વિકૃતિ ધરાવતા હોય બરાબર તો એમાં જે છે ઈ 3 લક્ષણો જોવા મળે છે. અને લક્ષણો જોઈએ આપણે તો છે ધ્યાન ન્યૂનતા, આવેગશીલતા અને અતિ પ્રવૃત્તિશીલતા. બરાબર. ધ્યાન ન્યૂનતા એટલે શું કે ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલ કોઈ પણ બાબત હોય તો એનું કોન્સન્ટ્રેશન જે છે એમાં લઘુત્તમ કક્ષાનું હોય એટલે કે સાવ ઓછામાં ઓછું હોય. ધ્યાન ન્યૂનતા કહેવાય. આવેગશીલતા બરાબર ઈ જે છે અતિ સંચળપણું ધરાવતા હોય એટલે આવેગો પર જે છે એક પણ પ્રકારનો કંટ્રોલ હોય નહીં. બરાબર. એટલે જે છે આવેગશીલતા એનામાં જોવા મળતી હોય. આક્રમકતા છે, ગુસ્સો છે, રડવું બરાબર આવી બધી બાબતો જે છે તોફાનને લગતી આવી બધી બાબતો જે છે આ બાળકોમાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત જે છે અતિ પ્રવૃત્તિશીલતા બરાબર કોઈ અતિ પ્રવૃત્તિશીલતા એટલે કે એક જગ્યાએ બાળક બેસી ન રહે વારંવાર જે છે પ્રવૃત્તિ કરતો હોય અને વારંવાર પ્રવૃત્તિ બદલાવતો જોવા મળતો હોય. એક પ્રવૃત્તિ પૂરી કરીને બીજી કરવી એવું ન થો જો કંઈ પણ પ્રોજેક્ટ વર્ક આપ્યું હોય બરાબર તો એ આખા ક્લાસના પ્રોજેક્ટ વર્કમાં જે છે ઈ પોતે કંઈક નું કંઈક એનું પ્રદાન આપી આવે આવું જોવા મળતું હોય. અતિશય પ્રવૃત્તિશીલતા જોવા મળતી હોય બરાબર. બાળકને ક્લાસમાં છે જૂથ વર્કમાં આપણે જે જૂથ ગ્રુપમાં જે વર્ક આપે બરાબર તો એના ગ્રુપમાં તો કાર્ય કરતો હોય પરંતુ બધા ગ્રુપમાં જે છે ઈ કાર્ય કરતો જોવા મળતો અતિ પ્રવૃત્તિશીલતા જોવા મળે બરાબર. જ્યારે વિરામનો સમય હોય ત્યારે પણ જે છે ઈ આ બાળક છે શાંતિથી બેસી રહે એવું બનતું નથી. આ વિકૃતિ ધરાવનાર બાળકો લાંબા સમય સુધી કોઈ એક ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ બાળક જે છે ઈ આવા બાળકો હોય આ વિકૃતિ ધરાવનાર જે બાળકો હોય ઈ લાંબા સમય સુધી કોઈ એક જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. એને જે છે એનું ધ્યાન વારંવાર જે છે ઈ ભટક્યા કરે છે એટલે કે ધ્યાન એના વિચલિત થયા કરે છે બરાબર. એક પ્રવૃત્તિ પરથી બીજી પ્રવૃત્તિ પર, બીજી પ્રવૃત્તિ પરથી ત્રીજી પ્રવૃત્તિ પર એવું જોવા મળતું હોય છે.
સૂચનાઓનું પાલન કરવામાં અસક્ષમ હોય છે. સૂચનાઓનું પાલન કરવાનું હોય તો એમાં અસક્ષમ હોય છે, કેમ કે એક જગ્યાએ બેસી શકતા નથી અને જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે જે છે ઇતર પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય, બરાબર. એટલે સૂચનાઓનું પાલન કરવું એના માટે છે એ શક્ય બનતું નથી. એટલા માટે લોકો જે છે એ અસક્ષમ જોવા મળતા હોય છે, કાર્ય પૂર્ણ કરી શકતા નથી, બરાબર. કેમ કે એનામાં જે છે ધ્યાન વિચલનનો આંક જે છે સૌથી વધારે જોવા મળતો હોય. એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર જે છે ઝડપથી ધ્યાન જતું હોય, બરાબર. એટલે જે છે કોઈ એક કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ બનતા નથી. આયોજનબદ્ધ રીતે કાર્યને સંગઠિત કરી પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આયોજનબદ્ધ રીતે જે છે કાર્યને પૂર્ણ કરી અને એને આયોજન કરીને કાર્ય પૂર્ણ કરવું હોય તો આવા બાળકો જે છે અસક્ષમ નીવડે છે અથવા તો સંગઠિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. દીવા સ્વપ્નમાં રાચે, બરાબર. અને જે છે દીવા સ્વપ્નમાં રાચતાઓ જોવા મળતા હોય. દીવા સ્વપ્ન વિશે આપણે આગળ પણ વાત કરી ગયા કે વ્યક્તિ પોતે પોતાની કેપેસિટી કરતા જે છે વધારે, બરાબર, જે પોતાની જાત સ્વક્ષમતાનો વધારે પડતો જે એમ કહેવાય કે પોતાની જાત ઉપર ઓવર કોન્ફિડન્સ ધરાવતા હોય, આ ટાઈપના જે છે એ વિચારો આવતા હોય દીવા સ્વપ્નમાં આપણે લઈ શકીએ. એક જગ્યા પર લાંબો સમય સ્થિર બેસીને કરવાની ક્રિયાઓને અવગણવાનું વલણ ધરાવે છે. એક જગ્યા પર સ્થિર બેસીને લાંબો સમય સુધી કરવાની કોઈ પણ ક્રિયા હોય, દાખલા તરીકે યોગ છે અથવા તો એવા કોઈ પણ પ્રોજેક્ટ વર્ક છે, બરાબર, જેમાં સમય માંગી લેતો હોય કલાક 2 કલાકનો, તો આવા જે છે કોઈ પણ પ્રોજેક્ટ વર્ક એ બાળક પૂરું કરી શકતો નથી, બરાબર. અને એને અવગણવાનું વલણ ધરાવે છે. રમત શાંતિપૂર્ણ રીતે રમી ન શકે. રમત છે એ પણ શાંતિપૂર્ણ રીતે રમી ન શકે. રમતમાં તો પ્રવૃત્તિ જ કરવાની હોય તો પણ જે છે એ બાળક શાંતિપૂર્ણ રીતે ન રમી શકે. ઝઘડા કરવા, તોફાન કરવું, આવું વર્તન એનામાં જોવા મળતું હોય છે. આત્યંતિક વાચાળ, બરાબર, અતિશય બોલવાવાળી વૃત્તિના હોય છે. સતત બોલ કરવું, બરાબર, આવી જે છે વૃત્તિ ધરાવતા હોય છે. હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવું, દોડતા રહેવું અને વસ્તુઓ પર ચડી જવું. પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ ન જોવાની, ધીરજ ન હોવી, પ્રશ્ન પૂરો થાય તે પહેલા જવાબ આપી દેવાની ઉતાવળ વગેરે લક્ષણો ધરાવનાર જોવા મળે છે. આમાં શું જોવા મળે કે અત્યંત વાચાળ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, વસ્તુ ઉપર ચડી જવું, બરાબર. ઘરમાં કંઈક સોફા ને એવું હોય, ઇવન જો સ્કૂલ હોય તો સ્કૂલમાં પણ બેન્ચીસ ઉપર ચડીને તોફાન કરતા હોય એવું જોવા મળતું હોય, બરાબર. પછી ક્લાસમાં એમ દોડાદોડી કરતા હોય, સ્કૂલમાં તો ઠીક છે, ઘરમાં પણ જે છે આ લોકો આવું વર્તન કરતા હોય, બરાબર, કે સતત જે છે દોડાદોડી કરવી અથવા તો જ્યારે રમત રમતા હોય ત્યારે જે છે પોતાનો વારો આવે ત્યાં સુધી એનામાં રાહ જોવાની ધીરજ ન હોય, બરાબર. પોતાના જે છે વારામાં વચ્ચે પડીને એ પોતે રમત રમતા હોય એવું જોવા મળતું હોય છે. આ ઉપરાંત જે છે એ પ્રશ્ન પૂરો થાય, બરાબર, કંઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો પ્રશ્ન પૂરો થાય એ પહેલા જવાબ આપી દે, કંઈ પણ પ્રશ્નને સમજ્યા વગર. આટલી જે છે અતિ પ્રવૃત્તિશીલતા એનામાં જોવા મળતી હોય છે, વગેરે લક્ષણો ધરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ આ વિકૃતિ વિશે ભણી ગયા, બરાબર. તો એમાં જે છે આ 4 થી 17 વર્ષના બાળકોમાં આ વિકૃતિના લક્ષણો જોવા મળે છે અને આવા બાળકો જે છે શાળામાં આવતા થતા હોય છે, બરાબર. પ્રી પ્રાઇમરી એજ્યુકેશન લેતા થતા હોય 4 વર્ષથી. એટલે જ્યારે જે છે કોઈ પણ ક્લાસની પ્રવૃત્તિ હોય, જૂથ વર્ક હોય, બરાબર, ત્યારે જે છે આવા લક્ષણો જોવા મળતા હોય. આ ઉપરાંત જે છે એના વાલીઓ ઘરે પણ જો બાળકનું ઓબ્ઝર્વેશન કરતા હોય, બરાબર, ઘણી વખત શું થાય કે વાલીઓ છે આવા વર્તનથી કંટાળી જાય અને તોફાની છે એવું સાબિત કરી દે, બરાબર. પરંતુ બાળક જે છે પોતે આવી વિકૃતિથી પીડાય છે, આવા માનસિક રોગથી પીડાય છે, એ માતા પિતાને એની જાણ હોતી નથી, ઘણા બધા માતા પિતાઓ, બરાબર. તો જે છે આવા બાળકો જો આપણી આજુબાજુ કોઈ રહેતા હોય તો આપણે પણ એને ઓળખી શકીએ છીએ, કેમ કે આવું બાળક જે છે સતત પ્રવૃત્તિશીલ હોય છે, બરાબર. એટલે આપણા ઘરે પણ જો કોઈ પાડોશીનું બાળક આવે તો એ આવું વર્તન કરતું જોવા મળતું હોય છે, બરાબર. જો અતિશય આના લક્ષણો દેખાય તો જે છે એને કોઈ પણ એવી સાયકોથેરાપી દ્વારા જે છે આવા બાળકને સારા કરી શકાય છે, બરાબર. આ વિકૃતિઓ શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ છે, પણ જો એ બાળકની અંદર રહેલી ખૂબીઓ, ખામીના બદલે જો ખૂબીઓ ઓળખવામાં આવે, બરાબર, એનામાં રહેલી જે હકીકતમાં એનામાં પડેલું કંઈક આગવું તત્વ છે, બરાબર, એને ઓળખવામાં આવે તો આવા બાળકોને જે છે સારી એવી પ્રવૃત્તિઓમાં જોડી શકાય છે, બરાબર, અને એના ભવિષ્યને સુધારી શકાય છે. દાખલા તરીકે ડિસ્લેક્સિયામાં છે તો એમાં કેટલા બધા લોકો જે છે મહાન વ્યક્તિઓ ડિસ્લેક્સિયાથી પીડાતા જ હતા. આઇન્સ્ટાઈન છે, થોમસ આલ્વા એડિસન છે, બિલ ગેટ્સ છે, બરાબર. તો આ બધાને એનામાં રહેલી ખૂબી ઓળખનાર કોઈ પણ વ્યક્તિ મળી ગયા, બરાબર.
અને ઓળખી અને એને એવા સારા રસ્તે વાળ્યા અને એના કારણે જે છે એને આપણા દેશ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે સારું એવું યોગદાન આપ્યું, બરાબર. એટલે એના ઉદાહરણ આપણે અત્યારે ભણી શકીએ છીએ. તો આવા જે બાળકો હોય, બરાબર, એને ઇગ્નોર કરવાના બદલે જે છે એને જાણવા જોઈએ, સમજવા જોઈએ અને છે માનસિક રીતે સ્ટેબલ થઈ શકે, બરાબર, એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. આપણે જે છે એ મુખ્ય મનોવિકૃતિઓ અને આ પાઠ અત્યારે જે છે એમાં આપણે સૌપ્રથમ અસાધારણ અને સાધારણથી શરૂ કર્યું હતું, બરાબર. અસાધારણ વર્તન કોને કહેવાય અથવા તો જે છે એ સાધારણ અસાધારણનો અર્થ વગેરે વિશે ભણી ગયા, બરાબર. તો અહીંયા જે છે આ ઉપરાંત આપણે મનોવિકૃતિઓ પાઠમાં છે આપણે શરૂઆતથી જોઈએ. અહીંયા પાઠ આપણે પૂરો થાય છે, થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર. તો આપણે સૌપ્રથમ છે સાધારણ અસાધારણ વિશે સમજૂતી મેળવી ગયા, બરાબર. અસાધારણ શબ્દ એબનોર્મલ શબ્દ કહેવામાં આવે છે, જે છે લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે અને એનો જે છે સાધારણ અંગ્રેજી શબ્દ છે ઈ નોર્મલ, બરાબર. સાધારણ એટલે નોર્મલ અને લેટિન ભાષાના નોર્મા પરથી ઉતરી આવેલો છે અને નોર્માનો શબ્દ અર્થ થાય છે શું? ધારની માપપટ્ટી. એટલે સાધારણ વર્તન એટલે એવું વર્તન કે જે છે એકદમ આદર્શ સ્થિતિ, સમાજના ધારાધોરણો હોય એની આદર્શ સ્થિતિ દર્શાવતું હોય એવું વર્તન કહેવામાં આવે છે. આ ઉપરાંત અસાધારણ એટલે છે એબનોર્મલ, બરાબર, જે સાધારણથી દૂર હોય તેવું, બરાબર. એના વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. અને એબનોર્મલ મીન્સ ટુ વે ફ્રોમ નોર્મલ, બરાબર, કે જે નોર્મલ થી દૂર હોય એટલે કે સમાજના જે આદર્શ ધોરણો હોય, નીતિ નિયમો હોય એનાથી જે દૂર હોય એવું વર્તન જે છે એ કહેવામાં આવે છે. અસાધારણ વર્તનની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આપેલી જોઈ ગયા, બરાબર. આ ઉપરાંત જે છે વર્ગીકરણ, બરાબર, કે મનોવિકૃતિઓનું વર્ગીકરણ, બરાબર, માનસિક રોગોનું વર્ગીકરણ બે સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. એક તો WHO, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ ઉપરાંત જે છે APA, બરાબર, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન દ્વારા જે છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જે વર્ગીકરણ દ્વારા જે છે WHO દ્વારા ICD, બરાબર, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિસીઝ, બરાબર, આ જે છે એ બહાર પાડવામાં આવે છે અને APA દ્વારા છે DSM બહાર પાડવામાં આવે છે. તો એમાં જે છે DSM એટલે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, બરાબર. આ જે છે એના જે છે પુસ્તકો સ્વરૂપે બહાર પાડવામાં આવે છે અને આ વર્ગીકરણોમાં શું દર્શાવવામાં આવે છે? મનોવિકૃતિના કારણો, એના લક્ષણો, બરાબર, ઉત્પન્ન થવા માટેના જે કંઈ સ્ત્રોતો હોય, બરાબર, કે શેના કારણે ઉત્પન્ન થઈ શકે, બરાબર, આ ઉપચાર નિદાનની પદ્ધતિઓ દર્શાવવામાં આવે છે. અને DSM વર્ગીકરણના આપણે જુદા જુદા વર્ષો જોયા હતા, બરાબર. તો એમાં જે છે DSM-1 છે સૌપ્રથમ ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? 1952માં, બરાબર. આ ઉપરાંત છે DSM-2 1968, DSM-3 1980, ઉપરાંત છે DSM-3R 1987, ઉપરાંત DSM-4 1994 અને DSM-4TR, બરાબર, ટેક્સ રિવાઇઝ કર્યું હતું 2000 ની સાલમાં. અને DSM-5 જે છે જેના આધારે આપણે મુખ્ય મનોવિકૃતિઓ વિશે માહિતી મેળવી, બરાબર, જે 2013માં બહાર પાડવામાં આવેલું છે. આપણે DSM-5 નું વર્ગીકરણ આપણે જોયું હતું. એમાં ચેતાતંત્ર સાથે સંબંધિત વિકૃતિઓ, છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ, બરાબર, સંબંધી અન્ય મનોવિકૃતિ વિશે માહિતી મેળવી. અસાધારણ વર્તન માટેના પ્રતિમાનો જોયા, બરાબર, જૈવિક મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો અને જૈવિક પ્રતિમાનો, બરાબર. તો એમાં જૈવિક પ્રતિમાનોમાં જે છે કેન્દ્રીય ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, બરાબર, આ ઉપરાંત જે છે જનીન તત્વો, આ બધાને આધારે છે વિકૃતિઓ જોવા મળે છે એવું જોયું હતું. ખામીયુક્ત જનીન તત્વોમાં જે છે 13 નંબર અને 17, 17 અને 21 નંબરની જે જોડ હોય, બરાબર, એમાં કંઈ પણ ખામી ઉત્પન્ન થાય તો બાળક જે છે મનોદુર્બળતા સાથે જન્મે છે. આવું આપણે જોઈ ગયા હતા. ઉપરાંત જોઈએ તો મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં જે છે આપણે વિશેષ મનોવૈજ્ઞાનિકોના પ્રતિમાનો અથવા તેના વાદ સાથે સંકળાયેલા પ્રતિમાનો જોયા હતા, બરાબર. એમાં મનોવિશ્લેષણવાદમાં જોઈએ તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે પોતે જે છે વ્યક્તિત્વના 3 પાસા આપ્યા હતા, બરાબર, ઈડ, અને સુપર ઈગો. ઉપરાંત ચેતન મન, અચેતન મનની સમજૂતી, બરાબર, જે અચેતન મનને હિમશિલાના ઉદાહરણ સાથે સંકળાયું. ઉપરાંત સપનાઓને જે છે એ રાજમાર્ગો તરીકે ઓળખાવ્યા, બરાબર, અજ્ઞાત મનના રાજમાર્ગો તરીકે છે સ્વપ્નને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે છે વ્યક્તિત્વના 3 ઉપતંત્રો જોઈએ આપણે, ઈડ, સુપર ઈગો, આ ઉપરાંત મનોજાતીય વિકાસની અવસ્થાઓ, બરાબર.
જેમાં છે એ મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને જનનેન્દ્રિય અવસ્થાઓ વિશે માહિતી મેળવી. બરાબર. આ ઉપરાંત ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ. તો ચિંતામાં પણ આપણે 3 પ્રકારની ચિંતા વિશે જોયું હતું. તો એમાં જે છે મનોનૈતિક ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને વાસ્તવિક ચિંતા વિશે માહિતી મેળવી. બરાબર. તો એમાં બચાવ પ્રયુક્તિમાં પણ જે છે આપણે જોયું હતું દમન, બરાબર, યૌક્તિકીકરણ, આવી બધી જે છે જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ નો સમાવેશ કરવામાં આવે છે. વાર્તનિક પ્રતિમાન જોઈએ તો વર્તનવાદના પ્રણેતા હતા જે.બી. વોટસન. બરાબર. તો એણે પણ જે છે પોતાના શાસ્ત્રીય અભિસંધાન અને એના વાદ સાથે સંકળાયેલા જે શાસ્ત્રીય અભિસંધાનમાં પાવલોનું પ્રદાન એકદમ મહત્વનું રહેલું છે. આ ઉપરાંત કારક અભિસંધાન, બરાબર, સ્કિનરના પ્રબલનના આધારે જે છે એ કોઈ પણ અસાધારણ વર્તનને આપણે સુધારી શકાય. બરાબર. અને શાસ્ત્રીય અભિસંધાનમાં વિલોપનના આધારે છે અસાધારણ વર્તનમાં સુધારણા આવી શકે એ બાબતે આપણે જોયું હતું. અને નેક્સ્ટ હતું બોધાત્મક પ્રતિમાન. બરાબર. જેમાં જે છે આલ્બર્ટ એલિસે વિકસાવેલી પદ્ધતિ. આ ઉપરાંત જે છે એ જુદી જુદી છે ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ વિશે માહિતી મેળવી. ઉપરાંત અસાધારણ વર્તન થવાના કારણો વિશે આપણે જોઈ ગયા. તો એમાં છે જૈવિક કારણો, મનોસામાજિક કારણો અને સામાજિક સાંસ્કૃતિક કારણો. બરાબર. તો અસાધારણ વર્તન માટે જૈવિક કારણો હોય તેમાં ચેતાપ્રવાહ, ચેતાપગમ, આ ઉપરાંત જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા, કેન્દ્રીય ચેતાતંત્ર અને જનીન તત્વો, શારીરિક તંદુરસ્તીનો અભાવ, આ બધા વિશે માહિતી મેળવી ચૂક્યા. એમાં મનોસામાજિક કારણોમાં જોઈએ તો કુટુંબ, બરાબર, સામાજિકરણ, કુટુંબ, પછી આ ઉપરાંત જે છે એવા કોઈ પણ કારણો હોય, લગ્ન જીવનમાં કંકાસ હોય, છૂટાછેડા હોય, ટૂંકમાં જે છે સમાજ દ્વારા જે છે આપણા માનસિક સ્વાસ્થ્યને જે અસર પહોંચાડતા હોય એવા કારણોનો આમાં સમાવેશ થાય છે. બરાબર. સામાજિક કારણોમાં જોઈએ તો સામાજિક કારણોમાં જે છે કોઈ પણ એવા રીત રિવાજો હોય, નૈતિક ખ્યાલો હોય, બરાબર, એના વિરુદ્ધ જો કોઈ પણ વર્તન અસ્તિત્વમાં આવે ત્યારે જે છે એવું વર્તન અસાધારણ વર્તન તરીકે ઓળખી શકાય. પછી નેક્સ્ટ આપણે મુખ્ય મનોવિકૃતિઓ વિશે માહિતી જોઈ હતી. તો એમાં ચિંતા સંબંધી મનોવિકૃતિઓમાં જે છે આપણે સામાન્યકૃત વિકૃત ચિંતા વિશે જોઈ ગયા. બરાબર. જેને GAD તરીકે ઓળખવામાં આવે છે, જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર. બરાબર. આ ઉપરાંત છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિકૃતિના લક્ષણો શું હોઈ શકે કે વ્યક્તિને ચિંતા થાય છે પરંતુ વ્યક્તિને એનું કારણ ખબર હોતી નથી. બરાબર. સામાન્યકૃત વિકૃત ચિંતામાં તો એના લક્ષણો શારીરિક રીતે કેવા જોવા મળે? જલ્દીથી થાકી જવું, ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, શારીરિક અસ્વસ્થતા, આંતરિક કક્ષાની સંવેદનશીલતા, સ્નાયુવિક તંગદિલી. બરાબર. આવા બધા જે છે લક્ષણો જોવા મળતા હોય છે. નેક્સ્ટ આપણે છે ચિંતા સંબંધી વિકૃત ભય વિશે માહિતી મેળવી કે ભય જે છે એક પ્રકારનો આવે છે અને સામાન્ય રીતે ભય લાગવો, બરાબર, એ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સલામતીનો, મૃત્યુનો કંઈક ને કંઈક જે છે એ ભય હોય છે. પરંતુ જે છે વિકૃત ભયથી પીડાતા વ્યક્તિઓ હોય છે એ કેવા હોય છે કે કોઈ પણ પરિસ્થિતિ ભય ઉત્પન્ન કરનારી ન હોય છતાં પણ એનાથી જે ડર અનુભવતા હોય તો એવો ભય અનુભવનાર વ્યક્તિ વિકૃતિ ધરાવે છે એવું કહી શકાય છે. બરાબર. અને એમાં જે છે DSM-5 માં વિકૃત ભયને વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાના ભય તરીકે દર્શાવવામાં આવે છે. તો વિશિષ્ટ ભયમાં જે છે એવા કોઈ પણ વિશિષ્ટ બાબતો, પ્રાણી સંબંધી, બરાબર, કે પ્રાણીઓથી ડર લાગતો હોય જેમાં સામાન્ય પ્રાણીઓ કરોળિયો હોય, ગરોળી હોય, બરાબર, કૂતરા, આવા બધાથી જે છે ડર લાગતો હોય. આ ઉપરાંત જે છે પ્રાકૃતિક વાતાવરણ સંબંધી, માં ઊંચી જગ્યા, અંધારાનો ભયનો સમાવેશ થાય છે. ઉપરાંત લોહી ઇન્જેક્શન સંબંધી, પરિસ્થિતિજન્ય લિફ્ટ કે એક્સેલેટરમાં જવાનો ભય. આ ઉપરાંત જે છે અન્ય પ્રકારોમાં ગોળામણ કે ઉલટી થવાનો ભય. બરાબર. આ વિશિષ્ટ ભયમાં સમાવેશ પામે છે. તો સામાજિક ભયમાં જે છે જોઈએ આપણે. બરાબર. સામાજિક ભય ને છે એ સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં જે છે વ્યક્તિને કોઈ પણ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે છે અને વધુ પડતા જે છે એ વધારે વ્યક્તિની હાજરીથી આવા વ્યક્તિ વ્યથિત થાય છે. ખુલ્લી જગ્યાનો ભય જોઈએ તો એમાં જે છે ખુલ્લી જગ્યાએ પહોંચવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, બંધ જગ્યાએ દુકાનો,
નાટ્યગૃહો, બરાબર, કે સિનેમા ગૃહોમાં જતા છે ડરવું, લાઈનમાં ઊભા રહી શકવામાં ડર અનુભવવો, આવું બધું જોવા મળતું હોય છે. નેક્સ્ટ છે ત્રીજી વિકૃતિમાં અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ, બરાબર. વ્યક્તિ છે પોતાના વિચારો પર જે છે કંટ્રોલ રાખી શકતો નથી, પોતે ઈચ્છે છે કે આવા વિચારો છે એ પોતે ન આવે, બરાબર, તો પણ જે છે એ સતત આ વિચારોમાં જોવા મળતો હોય છે. અને કોઈ પોતાની જાતને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે, પોતે કોઈને નુકસાન પહોંચાડી રહ્યો છે, આવા વિચારો, ખૂન કરી નાખવું, મારામારી કરવા, ઝઘડા કરવા, આવા વિચારો છે એનામાં સતત આવતા જોવા મળતા હોય છે. અનિવાર્ય ક્રિયા દબાણ, બરાબર, કે વ્યક્તિ પોતે ઈચ્છવા છતાં અનિયંત્રિત એવી કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, દાખલા તરીકે પગ હલાવવા, નખ કરડવા, બરાબર, પેન હલાવી હાથમાં રાખીને, આવા બધા વર્તનો જે છે એનામાં સતત જોવા મળતા હોય છે. પોતાને ખબર હોતી નથી પોતે કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે, બરાબર. અનિવાર્ય ક્રિયા દબાણની વિકૃતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે મનોદશાની વિકૃતિ વિશે, દ્વિધ્રુવીય વિકૃતિ વિશે માહિતી મેળવી, બરાબર. તો દ્વિધ્રુવીય મનોવિકૃતિ 1 માં ખિન્નતાના લક્ષણો જોયા, ઉદાસીનતા, આનંદનો અભાવ, રસમાં કોઈ પણ કાર્યમાં રસ ન પડવો, બરાબર, આવું વર્તન જોવા મળે છે. દ્વિધ્રુવીય વિકૃતિ 2 માં જે છે એ ખિન્નતા અને ઉન્મત્તતા બંને પાસા એક સાથે જોવા મળે છે, એટલે એને દ્વિધ્રુવીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જેના બંને છેડાઓ હોય એ સક્ષમ હોય છે. થોડીક વાર ખિન્નતાના લક્ષણો જોવા મળતા હોય તો થોડીક વાર ઉન્મત્તતાના લક્ષણો જોવા મળતા હોય છે. જેમાંથી ખિન્નતાના લક્ષણો આપણે ઉપર જોઈ ગયા, બરાબર, દ્વિધ્રુવીય 1 માં એ પ્રમાણે હોય. ઉન્મત્તતામાં જે છે એ અતિ પ્રવૃત્તિશીલતા જોવા મળતી હોય, સંચળતા પણ જોવા મળતું હોય, ધ્યાનને ટકાવી રાખવું, આક્રમક વર્તન, ગુસ્સો આવવો, બરાબર, આવું બધું છે એ જોવા મળતું હોય છે. નેક્સ્ટ જોયું આપણે ત્રીજી મુખ્ય મનોવિકૃતિઓમાં શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ, એમાં જે છે ડિસ્લેક્સિયા, બરાબર, જે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિમાં તારે જમીન પર જે પિક્ચર છે એનું ઉદાહરણ જે છે એ કહી શકાય, બરાબર, સારું એવું. એમાં જે છે થોમસ આલ્વા એડિસન, બિલ ગેટ્સ, બરાબર, આ ઉપરાંત જે છે આઈન્સ્ટાઈન, આવા બધા જ લોકો જે છે આ વિકૃતિથી પીડાતા હતા. એમાં જે છે મૂળાક્ષરો ઓળખવામાં, લખવામાં, બરાબર, શબ્દોને સ્પષ્ટ સમજવામાં, બોલવાની ક્ષમતાનો મોટો વિકાસ થવો, આવી બધી મુશ્કેલીઓ જે છે એ જોવા મળતી હોય. બૂટની દોરી બાંધવી, પછી આ ઉપરાંત જે છે વાંચનની મુશ્કેલીઓ, આ બધું જે છે એ જોવા મળતું હોય આવા બાળકો. પરંતુ જો એની ખામીને બદલે એનામાં રહેલી જે ક્ષમતા હોય એને ઓળખવામાં આવે અને યોગ્ય રસ્તો બતાવવામાં આવે તો આવા બાળકો જે છે ડિસ્લેક્સિયા ધરાવનાર બાળકો એ જે છે મહાન વ્યક્તિ પણ બની શકે છે. એના ઉદાહરણો પણ આપણે જોયા. આત્મરત વિકૃતિ, નેક્સ્ટ ઓટિઝમ, બરાબર, એસડી તરીકે ઓળખવામાં આવે છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, બરાબર, કે આત્મરત વિકૃતિ છે વિકાસાત્મક વિકૃતિ છે. અને જે એનું પ્રમાણ જે છે એ અમેરિકાની સંસ્થાના સંશોધન પ્રમાણે છોકરીઓ કરતા છોકરાઓમાં વધારે જોવા મળે છે. અને આમાં જે છે શાબ્દિક અને બિનશાબ્દિક પ્રત્યયનમાં મુશ્કેલી અનુભવે છે, કે બીજા વ્યક્તિને મળવાનું ટાળે, પોતાના સંદેશાઓ છે બીજા વ્યક્તિને સમજાવી ન શકે, અથવા તો સૂચનાઓ સમજવામાં અસક્ષમ હોય, બરાબર, આવા જે છે લક્ષણો જોવા મળે છે. અથવા તો એકને એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરે, બરાબર. ઉપરાંત જે છે ધ્યાન ન્યૂનતા, અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ, તો એમાં જે છે બાળકમાં અતિ સંચળતા જોવા મળે, આવેગશીલતા જોવા મળે, બરાબર. ઉપરાંત એનામાં જે છે એ ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, કે એક ઉદ્દીપક પર જે છે એ ધ્યાન ટકાવી રાખતો નથી અને એના કારણે જે છે વારંવાર એનું ધ્યાન બદલ્યા કરે છે, બરાબર. આ બધી વિકૃતિ વિશે આપણે માહિતી મેળવીએ. હવે નેક્સ્ટ પાર્ટમાં જે છે આપણે જે આ વિકૃતિઓ હોય તો આ એનું નિદાન હતું કે આપણે ઓળખી કેવી રીતે શકીએ, બરાબર, એના લક્ષણો કેવા હોય, બરાબર. આપણી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ બાળક જે છે આવી વિકૃતિથી પીડાતો હોય તો આપણે એને ઓળખી કેવી રીતે શકીએ. આ એક DSM-5 ની ગાઈડલાઈન હતી, બરાબર. તો હવે જે છે નેક્સ્ટ પાર્ટ મનોપચાર, બરાબર, એમાં જે છે આવી કોઈ પણ વિકૃતિ ધરાવતા હોય તો એને જે છે એ સારા કરવાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, બરાબર, જુદી જુદી પદ્ધતિઓમાં ભારતીય અભિગમ વિશે પણ આપણે જોઈશું કે પ્રાચીન સમયથી જે છે આપણે મનોવિકૃતિઓને સારી કરવાની પદ્ધતિઓ જોવા મળે છે, બરાબર. એના વિશે માહિતી મેળવીશું કે એને કોઈ પણ લોકો જે છે આવી મનોવિકૃતિથી પીડાતા હોય તો એને માનસિક રીતે સપોર્ટ કેવી રીતે આપી શકાય એના વિશે માહિતી મેળવીશું, બરાબર. અને આવી જે છે કોઈ પણ મનોવિકૃતિ વિશે ઘણા લોકોને અંધશ્રદ્ધાઓ હોય છે, બરાબર, માનસિક રોગ વિશે, એટલે જે છે એવી કોઈ પણ અંધશ્રદ્ધાથી દૂર થઈ અને યોગ્ય માનસિક સારવાર મળી રહે હોસ્પિટલમાં, બરાબર, એ માટેની આપણે પણ છે સમાજના જાગૃત નાગરિક તરીકેની ફરજ બને છે કે આવા લોકોને યોગ્ય સમયે આપણે છે માનસિક રોગની હોસ્પિટલમાં પહોંચાડવા જોઈએ. જેટલી આપણે શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખીએ છીએ એટલી જ આપણે માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી બને છે, બરાબર.
જો આપણું માનસિક સ્વાસ્થ્ય સારું હોય તો જે આપણે શારીરિક માનસિક અને બધી રીતે સ્વસ્થ છીએ એમ કહી શકાય છે, બરાબર। તો આપણે જે છે માનસિક સ્વસ્થતા કેળવવા પર સંપૂર્ણપણે જે છે ધ્યાન આપવું જરૂરી છે। એટલે હવે જે છે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ। આભાર।